અનિલભાઈ ગઢવી છે. અનિલભાઈ, તો તમે આજનો કાર્યક્રમ શું છે અને શું રાખેલ છે? આ સત્વાહાર 2026 છે. 2025 થી અમે આની શુભ શરૂઆત કરી હતી. સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ દ્વારા આ 2026 સત્વાહારનું આયોજન કરેલ છે, જેમાં જે વિસરતી વાનગીઓ છે એ વાનગીઓનો સ્વાદ આપણી નડિયાદની સ્વાદપ્રિય જનતાને મળે એ અર્થે આજની યુવા પેઢી જંક ફૂડ તરફ જે વળી ગઈ છે એ પાછી આપણા સત્વાહાર તરફ વળે અને સત્વાહારના ફાયદા અને સત્વાહારનું મહત્વ સમજે એ હેતુ અને એ આશયથી અમે વિદ્યાર્થીઓ દ્વારા આ સત્વાહારનો કાર્યક્રમ કરેલ છે. અને કુલ કેટલા સ્ટોલ હશે? કુલ 55 સ્ટોલ છે. જુદી જુદી લગભગ 75 એવી વાનગીઓ છે કે જે વિસરતી છે અને ના હોટલમાં મળે કે ના આપણે ઘરે બનાવતા હોઈએ, પણ સ્વાદ એનો આપણે ચાખ્યા પછી આપણને ફરી પાછું એ સ્વાદ ચાખવાનું મન થાય એવી જુદી જુદી લગભગ 75 આઈટમો આ વિદ્યાર્થીઓ દ્વારા મેડમ, તો તમારું નામ શું છે? દીપિકાબેન. દીપિકા મેડમ, તો અહીંયા આગળ કેટલા વર્ષથી સત્વાહારનો કાર્યક્રમ થાય છે અને શું? અમારે ત્યાં અમે બહાર કરીએ છીએ, બીજું વર્ષ છે અહીંયા સીજે ગ્રાઉન્ડમાં. અમારે ત્યાં મિલેટ ફૂડ ફેસ્ટિવલ છે કે જેથી કરીને સત્વાહાર દરેક જે આજકાલની યુવા પેઢી છે એ લોકો શું ખાય? પિઝા ખાય, બર્ગર ખાય, બરાબર? આ જે અહીંયા 56 સ્ટોલ છે એમાંથી દરેક સ્ટોલ પર તમે અવનવી વાનગીઓનો ટેસ્ટ કરવા મળશે. અને અહીંયા આગળ કેટલા વર્ષથી થાય છે અને શું છે? અહીંયા અમે આ 2 વર્ષથી કરીએ છીએ, અમારું બીજું વર્ષ છે. અહીંયા અમે મિલેટ ફૂડ છે કે જેથી કરીને આપણી દરેક નડિયાદની સ્વાદપ્રિય જનતાને મિલેટ ફૂડ જે છે એનો ટેસ્ટ કરવા મળે, સ્વાદ માણવા મળે. એટલા માટે અમે અમારે છોકરાઓ માટે કરીએ છીએ, પ્લસ કે આપણી નડિયાદની દરેક વ્યક્તિઓને પણ આપણી શાળા કોલેજના વિદ્યાર્થીઓનો જે ટેલેન્ટ છે એ અહીંયા તમે જોઈ શકો છો. અને કઈ કઈ આઈટમ્સ હોય છે એની અંદર? આજે આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો તમે 1 નંબરના સ્ટોલ થી 45 નંબર સુધી તમે જોઈ શકો છો. ત્યાં છે તિરંગા પુલાવ છે, ઇડલી સંભાર છે, રતલામી મસ્તી સેવ રોલ છે, આલુ પરોઠા રોલ છે. પછી તમે અહીંયા જોઈ શકો છો ચાપડી ઊંધિયું છે, જ્યુસી છે, મસૂર પુલાવ છે. એવી હું ગણાવી ના શકું એવી એકદમ ચટાકેદાર અને ટેસ્ટી વાનગીઓ તમને અહીંયા જોવા મળશે. થેન્ક યુ. વેલકમ. દીપક પ્રગટી ચૂક્યો છે, અજવાળું ફેલાઈ રહ્યું છે અને આપણો આ કાર્યક્રમ આખો જળહળતો થઈ રહ્યો છે.
તો એ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો, દીપ પ્રગટાવ્યો અને પરિચય આપે. વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આદરણીય સૌ એમના વાલીઓ, નગર નડિયાદના સુજ્ઞજનો, અત્રે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સત્વાહાર કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે. આ પહેલીવાર આયોજન છે અને અમારા સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ એ ભૂલી ગયા હું ઉપપ્રમુખ છું એવું. ધારાસભ્ય બોલતા રહ્યા પણ હું ઉપપ્રમુખ છું સાથે, એટલે એમાં પણ ટ્રસ્ટી છું. તો અત્યારે નાના બાળકોએ એટલે સ્કૂલના હોય કે કોલેજના હોય લગભગ 50 જેટલા સ્ટોલ્સ અહીંયા આગળ છે અને આપણું સ્વદેશી ખાવાનું જમવાનું એ અત્યારના જમાનામાં ખૂબ જરૂરી છે. વાનગીઓ બનાવી અને ખવડાવી એ બધું અગત્યનું છે. હમણાં જ મહારાજશ્રીએ કહ્યું, નિર્ગુણદાસજી મહારાજે, કે હોટલમાં ખાવા જાઓ અને પછી તરત હોસ્પિટલમાં જવું પડે. એટલે આ બધાથી દૂર રહેવા અને આપણું શારીરિક રીતે શરીર મજબૂત કરવા માટે આપણે યોગ્ય ખોરાક ખાવો જરૂરી છે. અને આજના સમયની અંદર આ જે માંગ છે એ માંગ છે કે આપણે પૌષ્ટિક આહાર ખાઈએ. નમસ્કાર દર્શક મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો પ્રથમ શાહ નડિયાદી અને હું છું પ્રથમ શાહ. આજે આપણે અહીં પહોંચે છે નડિયાદ ની અંદર સત્વાહાર 2026 ની અંદર સીજે ગ્રાઉન્ડ ની અંદર છે અને આપણે ત્યાં આગળ અલગ અલગ સ્ટોલ ની અંદર મુલાકાત કરીશું અને ત્યાં આગળ જોઈશું કઈ કેવી વાનગીઓ છે, બધું તમને બતાડું. ચાલો મિત્રો, આપણે સ્ટોલ નંબર 1 ની અંદર આવી ગયા છે. ત્યાં આગળ આલુ પરોઠા અને મસાલા ચા મળી જવાની છે. તો આપનું નામ શું છે? મારી હંસા બેન, તો અહીં આગળ શું બનાવ્યું છે અને શું શું છે? અહીંયા આલુ પરોઠા રોલ બનાવે છે અને રજવાડી ચાય બનાવી છે. અને એનો ભાવ શું રાખવામાં આવ્યો છે? આલુ પરોઠા રોલ નો ભાવ 40 રૂપિયા રાખવામાં આવ્યો છે અને રજવાડી ચાય છે જેનો 20 રૂપિયા રાખવામાં આવ્યો છે. અને મિત્રો, જો અહીંયા આગળ નવી વાનગીઓ અહીંયા આગળ મળી જવાની છે તમને, અહીંયા આગળ આવવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે 2 નંબરના સ્ટોલ ની અંદર આવી ગયા છે. ત્યાં આગળ મિલેટ વેજ દાળ બાટી મળી જવાની છે. દીદી, આપનું નામ શું છે? હિતેશભાઈ, તો તમે અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ એટલે કેટલી વાર અહીંયા?
ફર્સ્ટ ટાઈમ છો અને અહીં આગળ શું પ્રાઇસ રાખવામાં આવી છે દાલ બાટીની એની પર ડીશ 60 રૂપિયા ઓકે અને મિત્રો તમને અહીં આગળ આવી રીતના મળી જવાની છે દાલ બાટી નમસ્કાર દર્શક મિત્રો અમે ત્રીજા સ્ટોલ ની અંદર આવી ગયા છે મસ્તી રતલામી મસ્તી રોલ ની અંદર ત્યાં આગળ જવાના છે આપણે જોઈએ ત્યાં આગળ આપનું નામ શું છે મારું નામ તળપદા દીપિકા રાજુભાઈ છે તો અહીં આગળ શું રાખવામાં આવ્યું છે અને શું છે રતલામી મસ્તી સેવ ને ફૂલ મસ્તી અને કેટલા રૂપીસ માં છે અને શું છે 30 રૂપિયામાં 3 નંગ મળશે તમને આની અંદર બટાકા વેજીટેબલ ગરમ મસાલા બધાથી સેવોથી રતલામી સેવોથી ફૂલ અલગ યુનિક સ્ટાઇલમાં નડિયાદી સ્ટાઇલમાં નવું લાવી રહ્યા છે નડિયાદી સ્ટાઇલમાં નવું લાવી રહ્યા છે ચોથા નંબરના સ્ટોલ ની અંદર આવી ગયા છે ત્યાં આગળ ઇડલી સંભાર તમને મળી જવાના છે જીત આપનું નામ શું છે મારું નામ વાઘેલા હેમાંગી છે અને આજની અમારી ખાસ ડીશ છે ઇડલી સંભાર અને આ સાઉથ ઇન્ડિયન ડીશ છે પણ એના સંભારની અંદર અમે ગુજરાતી તડકો એ કરી અને અમે કંઈક યુનિક કર્યું છે તો મિલેટ કે છે એમાં મિલેટ નાખેલું છે ઇડલી સંભાર ની અંદર જે બાજરાનું ને એનું છે હા આની અંદર 3 જાતની દાળ છે સોરી ચોખા છે 2 જાતની દાળ છે અને પૌવા છે ઓકે બરોબર છે અને આ ઈડલી છે નમસ્કાર મિત્રો ફરીથી અમે 5 નંબરના સ્ટોલ ની અંદર આવી ગયા છે ત્યાં આગળ તિરંગા પુલાવ મળવાનો છે જી મેડમ હા આ તિરંગા પુલાવ છે જેમ મિત્રો આપણે 5 નંબરના સ્ટોલ ની અંદર આવી ગયા છે અને ત્યાં આગળ તિરંગા પુલાવ મળી જવાનો છે જી મેડમ આ તિરંગા પુલાવ છે તિરંગા પુલાવ ની અંદર અમે યુનિક એ રાખ્યું છે કે જેમ આપણા તિરંગાના 3 રંગ હોય એમ અમે 3 રંગના પુલાવ કર્યો છે જેમાં ઓરેન્જ ગ્રીન અને વ્હાઈટ રંગ છે અને ઘણા બધા શિયાળાની ધ્યાનમાં રાખતા અમે ઘણા બધા વેજીટેબલ્સ આમાં એડ કર્યા છે અને પ્રોટીન માટે પનીર પણ એડ કર્યું છે અને જોડે આ ગુજરાતી છાશ છે મિત્રો તો ચાલો આપણે તિરંગા પુલાવ ટેસ્ટ કરીએ સાચી વાત છે મિત્રો એકદમ ટેસ્ટ જોરદાર છે મિત્રો આપણે સ્ટોલ નંબર 6 ની અંદર આવી ગયા છે ત્યાં આગળ તમને ટાકોસ મળી જવાના છે જી મેડમ આપનું નામ મારું નામ પટિયા સ્નેહા છે અને અમે હેલ્ધી ટાકોસ તો તમે ઘણા જોયા હશે પણ અમે લઈને આવ્યા છે યુનિક ટાકોસ હેલ્ધી ટાકોસ છે આ તો આ અમે ઘઉંના લોટની પૂરી બનાવી છે અને જે અંદરનું સ્ટફિંગ છે એ અમે રાજમાથી બનાવ્યું છે અને એની અંદર સોતે કરેલી વેજીસ એડ કરી છે અને સોસ એડ કર્યો છે પણ તમે ચીઝ ને એવું બધું આમાં જોયું હશે ખાધું હશે તમે પણ અમે એ એડ નથી કર્યું અને આ ટાકોસ ખાસા બધા જે આયા છે અમારા એ લોકોએ ખાધા ને બધાને સારા લાગ્યા છે અમારા ટાકોસ મિત્રો આપણે 7મા નંબરના સ્ટોલ ની અંદર આવી ગયા છે ત્યાં આગળ તમને મકાઈ વડા મળી જવાના છે જી આપ મેડમ આપનું નામ મારું નામ રોહિત ભવના ગિરીશભાઈ છે અમારી આઈટમ મકાઈ વડા છે જેની અંદર 15 જાતની શાકભાજી નાખવામાં આવી છે અમે ખજૂર અને એની ચટણી બનાવી છે પછી ફુદીનાની ચટણી બનાવી છે જોડે દહીં આપવામાં આવે છે જે અત્યારે હેલ્ધી પણ છે 15 જાતના શાકભાજી છે જે બધા લીલા છે અને અમે સવારે એકદમ તાજા લઈને આવ્યા છીએ મિત્રો આપણે 10મા નંબરના સ્ટોલ ની અંદર આવી ગયા છે જી મેડમ આપનું નામ ને કઈ વસ્તુ ને આઈટમ્સ છે આપણી સાથે મારું નામ હિરલ વર્મા છે 3 વાનગી રાખી છે ફર્સ્ટ રાખી છે જુવાર અને રાગીના લોટના લાડવા આમાં ગુંદા છે ચોખા ઘીના લાડુ છે મિક્સ ડ્રાય ફ્રૂટ છે જે શિયાળા માટે બહુ જ સારું હોય છે એટલે વન ટાઈપ વસાણું છે જે શિયાળામાં હાડકા બહુ જ મજબૂત કરે છે બીજી આઈટમ મારી પાસે છે સોયાબીનની વડીના કબાબ જેની અંદર વટાણા બટાકા અને મિક્સ બધું દાણા છે લીલા દાણા છે લીલા આદુ મરચા છે પ્લસ લીલું લસણ છે એટલે જે લોકો વેજીટેરિયન છે એ લોકોના માટે એક ઓપ્શન છે કે વેજ કબાબ બીજી વસ્તુ મારી પાસે છે આ ગુંદરની પેંદ છે જે દૂધ ગુંદર ઘી અને મિક્સ ડ્રાયફ્રૂટથી બને છે થેન્ક યુ આપણે 15મા નંબરના સ્ટોલ ની અંદર આવી ગયા છે ત્યાં આગળ અડદની દાળ અને બાજરીના રોટલા જી મેડમ આપનું નામ નીલાબેન ગિરીશભાઈ મિસ્ત્રી અને અડદની દાળ ને રોટલા છે 50 રૂપિયા એની કિંમત છે આવ ગરમ ગરમ દાળ છે અને અડદની દાળના રોટલા મિત્રો આપણે સ્ટોલ નંબર 27 ની અંદર આવી ગયા છે ત્યાં આગળ તમને સેન્ડવિચ મળી જવાની છે એકદમ પ્યોર વેજ અને મિલેટમાં મળી જવાની છે
તો જરૂરથી વિઝિટ કરજો. ભાઈ પ્રથમ ને હેલ્પ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બહુ સારા કોન્ટેન્ટ હોય છે એના, અને છોકરો ખરેખર ડાયો છે, એને સબસ્ક્રાઇબ કરજો. અને શું પ્રથમભાઈ જયભાઈ, તો તમને અહીંયા આગળનું કેવું લાગ્યું? અને ફર્સ્ટ ટાઈમ છે આપણે તો. મેં સ્ટોલ નંબર 1 થી 27 ની મુલાકાત લીધી. બધું જ સ્વદેશી પ્રોડક્ટ કહેવાય ને, આપણા કહેવાય કે ભારત માટે બેસ્ટ. અને તમે બીજાને બહારના પ્રોડક્ટ જે મેદાની આઈટમો છે એનાથી થોડા દૂર રહો. સારું જીવવું હોય, લાંબુ જીવવું હોય તો સારા તેલ છે, જેમ કે સિંગ તેલની ઘણી બધી પ્રોડક્ટો મેં ખાધી પીધી. અને ક્વોલિટી વાઇઝ બધી જ વસ્તુ ઓરિજિનલ અને ઓથેન્ટિક હતી, આપણી ઇન્ડિયન ટ્રેડિશનને બિલોંગ કરતી હતી. થેન્ક યુ જય. થેન્ક યુ, થેન્ક યુ. ત્યાં આગળથી રિવ્યુ લઈશું છે. આપનું નામ શું છે? મારું સાગર ભટ્ટ. સાગરભાઈ, તમે કઈ કઈ વસ્તુ ટ્રાય કરી અને શું? જો ટ્રાય તો મેં બધી કરી, અને એમાંથી જો 3 પાર્સલ લીધા છે. એમાં પિઝા છે, પછી ઇડલી છે, ઇડલી સંભાર લીધેલું છે, પછી રાગીનું ખીચું લીધેલું છે, બરાબર. અને તમે જે ટ્રાય કરી હોય જુવાનું ખીચું બહુ મસ્ત છે. ટાઈની અંદર ટાકોસ મસ્ત છે, પછી આ બાજુ સાઈડ રાગીનું ખીચું મસ્ત છે, પાણીપુરી મસ્ત છે, બરાબર છે. પછી આ બાજુ સાઈડ ખીર પણ મસ્ત છે. ખીર પણ મસ્ત છે, એકવાર ટ્રાય કરવા જેવી છે. તો આપણા વ્યુઅર્સ ને અવાય અહીં આગળ ચોક્કસ અત્યારે જ આવી જજો, બરાબર છે. ને તો મને એવું લાગે છે પતી જશે. સાચું કહું, અત્યારે જ આવી જજો, ને તો છે ને અહીંથી નહીં મળે, એટલી ભીડ દેખાય છે. મારું નામ ડોક્ટર પારુલ પટેલ છે અને હું કોલેજમાં એઝ અ કેમ્પસ ડિરેક્ટર કામ કરી રહી છું. મેડમ, તો આ સત્વાહાર કરવાનું ઉદ્દેશ શું છે? આ સત્વાહાર કરવાનો પહેલો ઉદ્દેશ તો એવો છે કે વિદ્યાર્થીઓને અમે વ્યવસાયલક્ષી તાલીમ આપી શકીએ કે જેથી કરીને તે ભવિષ્યમાં પણ પોતે જે આવડત ધરાવે છે ખાવાનું બનાવવામાં, એમાં આગળ વધીને કમાણી કરી શકે. અને બીજો ઉદ્દેશ એવો છે કે જે આપણી પબ્લિક અત્યારે બહુ ફાસ્ટ ફૂડ તરફ વળી રહી છે, એને આપણી પરંપરાગત વાનગીઓ તરફ અમે પાછા લાવી શકીએ. અને ટોટલ કેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે? અહીંયા અત્યારે હાલ 55 સ્ટોલ છે, અને આ 55 સ્ટોલમાં વિવિધ 75 આઈટમો કરવામાં આવી છે. થેન્ક યુ. થેન્ક યુ.